चिंता विघ्न विनाशिनी कमलासनी विसरती हंसवाहिनी मोह दुर्गा माड़ी रोकली धुंवरुड़ी तनु ते तु धन धन देवागा एलेवाना हेवा नहीं तन धन धन सोनलमा माड़ी आकाश पाताल तुम धरियम नाग सुरनर पाइन में दिगपाल दिगंबर आठ दिगंबर सात ईसागर तैन समय नर नाथ नर जोसख नारिये हाथ पसारिये ते मोहरी रविराज दिवसिये जज ब्रह्मसिये माड़ी बगल वेसिये माड़ी बगल वेसिये
જે ધરતીમાં મરદ જન્મે, જે ધરતીમાં દાતાર જન્મે અને જે ધરતીમાં શૂરવીર જન્મે, એ ધરતી સંતાનનો ગર્વ બહુ લે છે. માને તો ગર્વ હોય, પોતાની જનતાને તો ગર્વ હોય, પણ એનું સંતાન કદાચ વિદેશમાં વસતો હોય અને જે માટીમાંથી એનો પિંડ બ્રહ્માંડનો બંધાણો હોય, એ ધરતી પર એ દીકરો જયારે આવે ત્યારે ધરતીને પર એના પલ્લા છૂટતા હોય છે. મને એમ લાગે છે કે આજ સરસિયા ગામ તો ખમકારા કરે છે, પણ સરસિયાની સર્જની પણ અરુણ મુસાવાને ખમકારા કરતી હશે કે આજે એક મારો વિરોધ દીકરો આવ્યો છે આ ધરતીમાં. વર્ષોથી મીત માંડવી તપ એનું નામ છે. શ્રી રામને જમાડવા તમારે એકવાર શબરી થવું પડે અને સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. આજે એવું સન્માન અદકરું સન્માન થયું છે. અને અરુણભાઈને જરાય સારું લગાડવા કહું છું એમ નહીં, પણ જેનું કુળની પરંપરા મોટી હોય. મોહનલાલ કરમચંદ ગાંધી નામના એક વાણિયાને બ્રિટિશરો સત્તાના ત્રાજવામાં ત્રોડવા બેઠા અને હુકલકડી પોરબંદર નો સોરઠ પે વારી કે વારી જાઉં પોરબંદર પે. ત્યારે ઈ મોહન ગાંધીને ઈ વાણિયાને બ્રિટિશરો સત્તાના ત્રાજવામાં નહોતા તોડી ગયા, પણ અરુણ મુસાણા નામનો વાણિયો છે ને, એને સરસિયાએ ભાવના ત્રાજવામાં તોડી દીધો છે. મને બહુ મજા આવે છે. ભાવના ત્રાજવામાં તોડ્યો છે, સ્નેહના ત્રાજવામાં એને તોડ્યો છે. આજે હકીકત છે, જેની ઉજળી કુળની પરંપરા હોય, જે કુળમાં ભામાશા જેવા વીર દાતારો જન્મ્યા હોય, કરોડે લખ કઢીએ અને લખે 1000. આ દુનિયાનો એક એવો નિયમ છે કે દાતાર બધે ન મળે. 1 કરોડમાંથી કદાચ એક માણસોને તમે જુદા કાઢો, કરોડે લખ કઢીએ લખે 1000 અને લાખમાંથી 1000 ને બહાર કાઢો અને 1000 કાઢીએ અને ઈ 1000 માંથી પાછા 100 જણાને એક બાજુ તારવો, ત્યારે એમાં હોય અરુણ સાર. ત્યારે એવા કોઈક અરુણ હોય મળે, બાકી એમ નામ ન મળે. કોઈક એવા વીર મહાપુરુષો મળે તો પણ એ જનતાની તાકાત છે. એના માવતર કેટલા પવિત્ર છે. આજે રીટાબેન અને અરુણભાઈ અહીં બેઠા છે, એનો દીકરો સૂરજ બેઠો છે. કુળના જે સંસ્કાર છે, રીટાબેન દૂધ હોય ને, દૂધ બાપા, એમાં 2 ફોરા છાશના નાખી દો એટલે દૂધ મળી જાય, એમાંથી દહીં થઈ જાય. દૂધ ધોળું હોય, દહીં ધોળું હોય. પછી દહીંને વલોવી નાખો, એમાંથી માખણનો પીંડો ઉતરે, એ ધોળો હોય. પછી એને તાવવા માટે ચૂલે ચડાવો ત્યારે થોડોક રંગ બદલે, પછી ટાઢો થાય ને ત્યારે એ ધોળો જ હોય. છાશ માખણ ઘી છેવટે ભલે એની હાલત હલગી હોય, પણ કદી એ કાળા ન હોય કે જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ કાળપ લાગે જ નહીં. ઈ જનેતાઓ શું શીખવાડ્યું છે આ દેશની જનેતાઓએ? પહેલેથી જ ફરમાય છે એટલે 2 કડી લઈ લઉં અને મરદાનગીની જ વાતો કરું છું અરુણભાઈ. હા, આપે કીધું ને આજે બાકા જીક બોલાવું જો તમે. હાથી વગરના ધડ ને ધડ વગરના હાથી ની જો તમે. એસી પેટમાં પોટે ના ભલેલી એને રામ લખમણજી વાળે એને રામ લખમણજી માતા દેવી મુખ દેવી દે ઓડી દેવી મુખ દેવી દે.
જાગી રેલ નામ બાલુયા માને હાથ મેરે બંધાવા જાગી રેલ નામ દેવીરા દિલ માનો દેવા
યાદ કરી યમુનાના તટ પર ભગવાન શ્યામસુંદર જ્યારે રાસમંડળ રચ્યા છે એક નિશી સસી હતી મુજાર એક જગ્યાએ હું શિવાજીનું હાલડું બોલતો હતો એમાં એક જણો આવીને મને કહે ઈશ્વરદાનભાઈ અમે જયારે આ સાંભળવા આવી ત્યારે તમે શિવાજીની જ માંડીને બેઠા હો. મેં કીધું તારા બાપુ જે કંઈક પરાક્રમ કર્યો હોય એ કે કાલથી અમે એ બોલવાની શરૂઆત કરી અમે શિવાજીને પડતા મેલી. પણ મને કે તમે શિવાજીની યાદ શું કામ કરો છો એટલે એક જ વાક્યમાં મેં જવાબ આપ્યો કે શિવાજી ધર્મ માટે લડીને મરી ગયા અને આપણે શિવાજી પી પી મરી ગયા. એને જગત કોઈ યાદ ન કરે પણ જેને ત્યાગ કર્યો જેને સમર્પણ કર્યું આ દુનિયાની કરુણતા એ છે કે કરોડપતિની હારે મિત્રતા હોય ને એટલે માણા ફાંકામાં જિંદગી કાઢી નાખે કે કરોડપતિ મારો મિત્ર છે. એક ફોજદારની હારે ભાઈબંધી હોય માણા મૂછે તા નાખીને ફાંકામાં જિંદગી કાઢી નાખે ફોજદાર મારો ભાઈબંધ છે. પણ મને તમને કોઈ દેવું ગૌરવ નથી કે બ્રહ્માંડનો નાથ મારો બાપ છે કોની ત્રિવડ છે અમારું રૂમાડો ખાંડો કરી શકે એ વિશ્વાસ જેથી આવી જાય તેથી પરમાત્મા દૂર નથી. અને એવો વિશ્વાસ લઈ અને ભોળાનાથનો અલખનો આરાધ જે કરે છે એ અરુણભાઈ અહીંયા બેઠા છે. પરાવીણ ધાનનો નીપજે કુળવીણ માડું ન હોય એ તો વઢાઘર જેહલ જખરો જેની માં ઓથલ પદમણી હોય. ધરતીને યાદ કર્યા છે, પોતાના વતનને યાદ કર્યું છે, સેવાના અનેક કામો અહીંયા કર્યા છે, મંદિરનું નવ નિર્માણ કર્યું છે, સ્કૂલ છે અને પાછા પાણીની પણ અહીંથી ઓફર કરીને જાય છે. પોતે ધરતી માટે પોતાની માતૃભૂમિ માટે એટલું કરે છે, ખરેખર બહુ ગૌરવની વાત છે. માણસની ધરતીનો કેટલો પ્રેમ છે. સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહી દઉં. ભાવનગરના મહારાજા અરુણભાઈ મદ્રાસના ગવર્નર બનેલા. સત્ય ઘટનાનો પ્રસંગ. અને અમારે ભાવનગરની બાજુમાં નારી ગામ છે, નારી ગામના પટેલના બળદ ચોરાના. અને એક તો ભાવનગર સ્ટેટ એક જ એવું હતું. દેશી રજવાડાઓમાં ભાવનગરનું રાજ એક એવું હતું કે જે માણસના ઘરેથી ભાવનગર રાજનો જે રહેવા વાળો હોય એના ઘરમાંથી ચોરી થાય, કાં તો રાજ ચોરને પકડી અને ચોરીનો મુદ્દામાલ પાછો અપાવે અને ચોર ન પકડાય તો જેટલા રૂપિયાની ચોરી થઈ હોય એ રાજ એને ભરપાઈ કરી દીધું. આવો નિયમ હતો. એવા રાજાઓ હતા. ત્યારે આપણે પ્રજા હતા. અટાણા 182 માંથી થોડાક ચૂંટાઈને આપણે જે મોકલી દઈએ છીએ મિનિસ્ટર બને છે. બાલુભાઈ બેઠા હોય તો આપણે એમને નથી કહેતા, પણ આ તો હા, એટલે આપણે અત્યારે પ્રજા, આપણે નાગરિક છીએ, પ્રજા નથી. તેથી બાપ હતા અને આપણે પ્રજા હતા. જબરજસ્ત પ્રસંગો ઘટનાઓ ઘટી છે. શું રાજાની ક્ષમા હોય, શું રાજાનો ત્યાગ હોય. વચ્ચે મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં. ભાવનગરના મહારાજા 1800 ભાદરનો ધણી છે, ગંગાજળિયો ગોહિલ. એ પોતાના નીલમબાગમાં બેઠા છે અને અહીંયા પાતળી જીભવાળા કવિઓ છે, એ ધર્મની મર્દાનગીની વાતો અને એના કવિતો લલકારે છે. દરા સિંહ સૌ ધરે મરે પણ કઈ દન મૂકે ભાગે સૌ ન લરે સૂર બદ કદી ન ચૂકે નિરાધાર કહો દેખ દિએ આધાર આપનો રડક વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं चल पर दिया संग भेंट नहीं दर्द ध्यान न दूत को कभी समझ बैठ पिंगल का है कि जय की धर्म रजपूत को. આમ જમાવટ થાય એ પહેલા એક ભૂખો ભિખારી છે ને નીલમબાગની બાજુમાંથી નીકળ્યો અને બોરડી ઉપર પાકેલા બોર જોયા. 3 દિવસથી ભાવનગરની શેરીઓમાં ઉપાસના કડાકા કરતો હતો. એક જમાનો એવો હતો કે એ જગતને જમાડતો હતો અને એનો માણસ ગરીબ બની ગયો. દુનિયાની સામે લાંબા હાથ નહોતો કરી શકતો. પણ બોરડી ઉપર પાકેલા બોર જોયા એટલે એને એમ થયું કે પાણો મારું થોડાક બોર ખરે તો મારી પેટની આગ શાંત થાય.
પણ જે માણસ ગરીબ હોય છે ને કે છે કે એના ભાગ્ય ગરીબ હોય. મિત પદીન જો બીત દેશ વિદેશ હું ભાગ ચલાય હે દુહુ ડગ આગે. માણસના ભાગ બે ડગલા આગળ હાલતા હોય. એટલે બિચારે આમ પાણો લઈ અને બોરડી ઉપર પાણાનો ઘા કર્યો, પણ બોરડીમાંથી છટકેલો પાણો ભાવનગરના રાજાના કપાળમાં લાગ્યો. કેવા રાજાઓ હશે? હુકમ છટી ગયો. કોને ઘા કર્યો? બાપુને કોને માથું ફોડી નાખ્યો? પકડો એને. સિપાહીએ એ બિચારો ભૂખ્યો ભિખારી બોર વીણી પોતાના મોઢામાં મૂકવા જાય એક બોર, ત્યાં તો રાજના સિપાહીએ પકડી લીધો, મીંડો ધ્રુજવા થાર 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 થાર. મોત આવી ગયું. ભારે કરી આમ રાજાના કપાળમાં લોહીની ધાર જો એટલે એમ છે કે હવે સરકલમ થાય, હવે તો મોતની સજા થાય, આ સિવાય બીજું કોઈ સજા ન હોઈ શકે. પણ આ તો સબલ ક્ષમા નિગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂષણ નર તીન હે બીજા તો ઉપજત ખપત અનંત. આ ત્રણ જણા છે ને ધરતીના આભૂષણો છે. ભાવનગરના મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ભાઈ ઘા કઈ તે કર્યો તો? હા બાપુ, મેં ઘા કર્યો તો. ઘા કરવાનું કારણ કે બાપુ ભાવનગરની શેરીઓમાં 3 દીથી રખડું છું, ઉપવાસના કડાકા થાય છે, કોઈની સામે લાંબો હાથ નથી કરી શક્યો. એક દી મારા ગામના પાદરના અવેડામાં લાપસીઓ ભરાવી અને મેં ખદાવ્રત આપ્યા હતા. એનો એવું માણા મારી દશા બદલાણી બાપુ, હું કોઈની સામે લાંબો હાથ નથી કરી શકતો. પણ આપની બોરડી ઉપર પાકેલા બોર જોઈને એટલે એમ થયું કે પાણો મારું, થોડાક બોર ખરે તો મારી પેટની આગ શાંત થાય. પાણો માર્યા પછી બોર ખર્યા? હા બાપુ, ખૂબ એક બોર ખર્યા. અને ભાવનગરના મહારાજાએ માણસને કીધું, દીવાનને કીધું કે આ માણસને ખૂબ એક ચાંદીના રૂપિયા આપો. અને જેથી બાજુમાં બેઠેલા પડખિયાઓ હતા એને કીધું, બાપુ તમે આ તમારા કપાળમાં પાણો લાગ્યો, લોહીની ધાર થઈને આને રૂપિયા આપવાની વાત કરો છો? તેથી 1800 પાદરનો ઘણી બહુ સરસ બોલ્યો છે કે ભલા માણસ એક અબોલ ઝાડનું ભૂખ્યો ભિખારી પાણો મારે અને ખોબો એક બોર દેતું હોય તો હું 1800 પાદરનો ઘણી ભિખારીનો પાણો મારા કપાળમાં લાભે, ખોબો એક રૂપિયા ન આપું તો મારી જણનારી લાજે. ભલા માણસ, મારી જણનારી લાજે. આ સંસ્કારો. અને એ જ ભાવનગરના મહારાજા મદ્રાસના આવતી આઝાદી મદ્રાસના ગવર્નર બન્યા. નારીના પટેલના બળદ ચોરાણા, જેને જ્ઞાતિનો ધર્મનો કોઈ વિરોધ ન હોય એ બાપ કહેવાય. અને પટેલ હોય તો ભલે, હરિજન હોય તો ભલે, એના રાજનો મુસલમાન હોય તો ભલે, વાણિયો હોય તો ભલે, કે રાજપૂત હોય તો ભલે, એને દીકરામાં ભેદભાવ ન હોય કોઈ દિવસ. એનું નામ રાજા કહેવાય. અને એવો રાજા એ મદ્રાસના ગવર્નર બન્યા. નારીના પટેલ એમ થયું ફરિયાદ કરવા ક્યાં જાઉં? કોકે કીધું બાપુ મદ્રાસના ગવર્નર છે, ત્યાં જા. બિચારો ભાડાના વેચ કરીને મદ્રાસ પહોંચ્યો. પણ આજના ખહુરિયા પટ્ટાવાળા મિનિસ્ટરને નથી મળવા દેતા, તો એ જમાનામાં મદ્રાસનો ગવર્નર એને કેમ મળવા દે? પણ આ તો પટેલ હોશિયાર હતો કે બાપુની ગાડી તો અહીંથી બંગલા બહાર નીકળશે ને એટલે 2-3 દિવસ રોકાણો, બહાર દરવાજે પીડ્યો રહ્યો. એમાં બાપુની ગાડી નીકળીને આડો હોઈ ગયો. ક્ષમાવાન કોને કહેવાય? પોતાની ધરતીનું ગૌરવ કોને કહેવાય? બાપુ ઓળખી ગયા, મદ્રાસના ગવર્નર હતા, ઓળખી ગયા. ગાડીમાંથી પોતે નીચે ઉતરી ગયા ભાઈ, અને એને બાવડો પકડીને ઉભો કર્યો કે તું ભાવનગરનો લાગે છે? હા બાપુ, ભાવનગરનો છું. ત્યાં તો મેં જો રોવા. અરે હા હા પટેલ, રોવો છું શું કામ? બાપુ મારા બળદ ચોરાઈ ગયા, ફરિયાદ કરવા માટે આવ્યો છું. ભાવનગરના મહારાજાને ઓહો, મારા રાજની પ્રજા કેટલી ભોળી છે, એને ક્યાં ખબર છે કે હવે હું રાજા નથી. પટેલ, કેટલા રૂપિયાના તમારા બળદ હતા? કે બાપુ એ જમાનામાં 2000 રૂપિયાના બળદ. બાપુ 2000 રૂપિયાના બળદ હતા, હારામ હારી જોડ હતી હો. એટલે સેક્રેટરી કીધું કે અમારા પટેલને 5000 રૂપિયા આપજો. 5000 રૂપિયા આપ્યા. અને પછી પટેલ રાજી થઈને હાલતો થયો એટલે એટલું કીધું કે પટેલ, ક્યારે તમારા બળદ ચોરાણા? કે બાપુ અમે રાતે સૂતા હતા ને ત્યારે લઈ ગયા ચોર. કે પટેલ, તમે રાતે સૂતા હતા લઈ ગયા અને અમે જાગતા હતા અમારા 18 પાદર લઈ ગયા. અમારે કોને કહેવા જવું? અમારે કોને ફરિયાદ કરવા માટે જવું? મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ
સન્માન થયું છે અને ઝવેરચંદ મેઘાણી નામના વાણિયાએ લખેલું આ ગીત છે. આજે આપના બધાના મનના મોરલા જ્યારે નાચે ત્યારે આ સોનબાઈમાંની એક કડી સાંભળવી છે. એવી જગદંબા કે મારી કાળી અંધારી